વિદ્યાર્થી મિત્રો, આપણે લક્ષ કોષ્ટકની મદદથી મેળવ્યું હતું. એટલે એક ઉદાહરણ સમજ્યા હતા. એ ઉદાહરણથી બહુ સારી રીતે એક આકૃતિની મદદથી વ્યાખ્યા સમજ્યા હતા. બહુ અગત્યની વ્યાખ્યા છે. પરીક્ષામાં પૂછાય તો એક અઘરું લખાણ કહી શકાય અને છતાંય તમે સરળતાથી એને લખી શકો એવું એક લખાણ મેં તમને સમજાવ્યું. ત્યાર પછી અવયવ કેવી રીતે પડે એ સમજાવ્યા. એક પ્રોપર રીત પ્રમાણે આપણે જે 10મા ધોરણમાં પાડતા હતા એ માત્ર પદાવલીના. જ્યારે એ જ પદાવલી લક્ષની અંદર આવેલી હોય, જુઓ અહીંયા આ છે તેમ, આ લક્ષની અંદર પદાવલી આવેલી હોય તો એનો એક અવયવ ફિક્સ જ હોય છે. એનો ઉપયોગ કરીને આપણે ડાયરેક્ટ અવયવ કેવી રીતે પાડી શકાય એ પણ સમજાવ્યા. હવે એ જ પ્રમાણે કોષ્ટકના દાખલા આગળ હું ગણાવું છું. તો જુઓ, આપણે આવો એક દાખલો 4.2નો પહેલો દાખલો. કોષ્ટકની રીતે 5 પરિણામ મેળવવાના છે. ઓલરેડી આપણે પહેલો પ્રશ્ન ગણેલો, જેની મદદથી વ્યાખ્યા સમજ્યા હતા ને એ જ આ પહેલો પ્રશ્ન છે. હવે હું બીજો પ્રશ્નથી શરૂ કરું છું. તો આવું થશે, જુઓ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 ભાગાકારમાં x માઇનસ 3. જો મિત્રો, આગળ કહ્યું હતું અવયવ કેવી રીતે પડે, તો x ટેન્ડ્સ ટુ 3 છે. x 3ની નજીક જાય છે. અંશની અંદર હું એક્સની જગ્યાએ 3 મૂકું તો શું આવે છે? જુઓ, 3નો વર્ગ 9, 2 ગુણ્યા 3 6, 9 ઓછા 6 ઓછા 3 એટલે 0. અને આ કિંમત મૂકવાથી 0 થાય છે, એટલે એનો એક અવયવ x માઇનસ 3 થશે જ. એટલે આનો એક અવયવ ફિક્સ થઈ ગયો. મિત્રો, ઉપયોગ કરજો. હું જે બાબત સમજાવું છું એનો બહુ ઓછી જગ્યાએ કદાચ આ પ્રમાણે તમને અવયવો ડાયરેક્ટ મળશે. નહીતર શું થાય, પેલું વધારાનું લખાણ લખવું પડશે તમારે. બીજો અવયવ કયો થશે? તો જુઓ, આ બંનેનો ગુણાકાર આ પદ થવું જોઈએ. તો પહેલું પદ વિચારો, એક્સ સાથે એક્સ ગુણો એટલે એક્સ સ્ક્વેર થઈ જશે. -3 સાથે +1 ગુણો એટલે -3 થઈ જશે. આ એના બે અવયવો થઈ ગયા. જુઓ તો કેટલું સરળ થઈ ગયું. x માઇનસ 3 ઉડી જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x પ્લસ 1. હવે આપણો પ્રશ્ન આવો થયો, એક્સની કિંમત 3ની નજીક લઈ જઈએ ત્યારે x પ્લસ 1 fxનું મૂલ્ય કોની નજીક જશે? તો જોઈએ, એના માટે કોષ્ટક બનાવીએ આપણે. હું એક ભાગમાં એક્સની કિંમત 3થી નાની પસંદ કરીશ. એક ભાગમાં એક્સની કિંમત 3થી મોટી પસંદ કરીશ. જો x લેસ દેન 3, x ગ્રેટર દેન 3, આવું સમજવા માટે હું લખું છું. કદાચ તમે નહીં લખો તો ચાલશે, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર આવા ભાગ નથી પાડેલા. એનો તમે ઉપયોગ કરો કે દુરુપયોગ કરો, એને લખ્યું છે એવું લખીએ તો ચાલે. એને x લેસ દેન 3 નથી લખ્યું, માટે આપણે ન લખીએ તો ચાલે. બાકી ઓલરેડી સાયન્સમાં આ જ પ્રમાણેના પ્રશ્નો આવતા, ત્યારે એ જ રીતે અમે ગણતા, આ જ રીતે લખાય. લખવાની પ્રોપર રીત આ જ છે. પણ આપણી બુક પ્રમાણે જે લખ્યું છે એમ લખીએ. એટલે કદાચ તમે ઉપરનો ભાગ નહીં લખો તો ચાલશે, ન ખબર પડે ત્યારે. હું એક્સની કિંમત 3થી નાની પસંદ કરું છું. 3થી નાની 2.9. 2.9ને અહીંયા મૂકો. 2.9 વત્તા 1 3.9. 2.99, 3.99, 2.999, 3.999, 2.9999,
3.9999 અપ ટુ સો ઓન. આવા 3 ટપકા દર્શાવીશું. એક્સની કિંમત 3થી મોટી પસંદ કરો. 3.1 3.1માં ઉમેરો 4.1 3.01 4.01 3.001 4.001 3.0001 4.0001 આ પ્રમાણે અપ ટુ 100 આગળ લઈ જઈશું. મિત્રો હવે આના શબ્દો માટે તમે જ્યારે પણ કોષ્ટકથી દાખલો ગણો ત્યારે બુકમાં આવું લખાય છે. કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે જ્યારે એક્સની કિંમતો વધારતા વધારતા કે ઘટાડતા ઘટાડતા 3ની નજીક લઈ જઈએ છીએ ત્યારે એફએક્સનું મૂલ્ય એ 4ની નજીક જાય છે. એટલે કે એક્સ ટેન્સ ટુ, એ શબ્દો લખવાના પરીક્ષામાં, એક્સ ટેન્સ ટુ 3 ત્યારે એફએક્સ ટેન્સ ટુ 4 અને માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 3 એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 અપોન એક્સ માઇનસ 3 એટલે આપેલી રકમ કહો કે એના પછીનું સાદુરૂપવાળું પરિણામ જવાબ થશે 4. એટલે આટલું થશે એનું લક્ષ. આ પ્રમાણે આપણને એ લક્ષ મળશે. જોઈએ ત્રીજો દાખલો ગણીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 લિમિટ એક્સ ટેન્સ ટુ 2 2x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 14 છેદમાં એક્સ માઇનસ 2. એ છેદમાં તો એક હવે એક્સ માઇનસ 2 જ છે. છેદમાં એક્સ બરાબર 2 મૂકો તો છેદ 0 થાય છે. છેદ 0 થાય, કિંમત મૂકવાથી જો છેદ 0 થાય તો એ વખતે અંશ પણ 0 થતો હોય તો જ લક્ષ અસ્તિત્વ ધરાવે. આપણે મૌખિક ચેક કરી લઈએ. એક્સની જગ્યાએ 2 મૂકો, 2 ગુણાકારમાં 2નો વર્ગ, 2નો વર્ગ 4, 4 દુ 8, 3 ગુણ્યા 2 6, 8 વત્તા 6 14, 14 ઓછા 14 0, એટલે અંશમાં પણ 0 થાય છે. એટલે એક અવયવ ક્લિયર થઈ ગયો, એક્સ માઇનસ 2. બીજો અવયવ કયો થશે? તો જુઓ, બીજા કૌંસનું પહેલું પદ એવું લખવાનું કે જેથી ગુણાકાર 2x સ્ક્વેર થાય તો 2x લખો, અને બીજું પદ એવું લખવાનું કે આ બંનેનો ગુણાકાર -14 થાય એટલે +7 લખો તો -14 થઈ જાય. -2 અને +7 આ બંને કેન્સલ. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 2x + 7. આના પરથી કોષ્ટક બનાવીએ. એક્સની કિંમતો આપણે બંને બાજુથી 2ની નજીક લઈ જઈશું. આ પ્રમાણેનું જ બિલકુલ આ જ રીતનું કોષ્ટક આપો. એક્સ 2 થી નાનો, એક્સ 2 થી મોટો, એક્સની કિંમત 2 થી નાની પસંદ કરીશું. એને આપણે એફએક્સ ઇક્વલ ટુ 2x + 7માં મૂકીશું. એક્સની કિંમત 2 થી મોટી પસંદ કરીશું. એ એક્સની કિંમતને 2x + 7માં મૂકીશું. જોઈએ હવે કિંમતોની પસંદગીમાં સામાન્ય રીતે વ્યવહારમાં આવી જ કિંમતો ચાલે છે. 0.9, 0.200, 0.999, 0.9999. માત્ર આ કિંમત હોય તો એને અનુરૂપ
3 છે તો 2 થી શરૂ થાય, 2 હોય તો 1 થી શરૂ થાય, 1 હોય તો 0 થી શરૂ થાય, એ પ્રમાણે અહીંયા થાય. 2 છે એટલે 1.99, 1.900, 1.9, 1.99, 1.999, 1.9999. આ કિંમત અહીંયા મૂકો. 2ના ગુણાકારમાં 1.9 એટલે 3.8, 3.8 વત્તા 7 10.8. હવે મૂકશો તો 1.99 મૂકો, એને ગુણશો તો 2.2 અને 3.98 થશે. 3.98 વત્તા 7 એટલે 10.98. તમને જુઓ ને તો અહીંયા એક ક્રમિકતા દેખાશે. દેખાય છે અહીંયા ક્રમિકતા 0.9, પછી પોઈન્ટ અહીંયા 0.9 એટલે આ એના જેવી જ કિંમતો આવશે. 1 9 વધશે, આના વચ્ચે 1 9 વધ્યો, ફરી 1 9 વધ્યો, ફરી 1 9 વધ્યો. પાછળ તો જે હશે એ જ આવશે. પેલામાં 8 હશે તો 8 આવશે, આમાં 9 હશે તો 9 આવશે. આ એનું એ જ રહેશે. 1 1 9 9 9 આગળ વધતો જાય છે. હવે એક્સની કિંમત 2 થી મોટી પસંદ કરો. 2.1, 2.01, 2.001, 2.0001, 2.1 એને અહીંયા મૂકો તો 2.1 2 સાથે ગુણાય તો 4.2, 4.2માં 7 ઉમેરો 11.2, 11.02. તમે મૂકશો તો કેલ્ક્યુલેટરથી મળશે જ. કોની નજીક જાય છે? 11.2 કરતાં 11.02 11થી વધુ નજીક. આનાથી આ સંખ્યા 11થી વધુ નજીક, આનાથી આ સંખ્યા 11થી વધુ નજીક, આના કરતાં આ સંખ્યા 11થી નજીક. એટલે 10 પોઈન્ટ રહ્યું પણ નજીક તો 11થી છે. એટલે આ બંનેના શબ્દોમાં તમે લખી શકશો કે એક્સની કિંમત 2ની બંને બાજુથી 2થી નાની લઈ અને 2ની નજીક લઈ જાઓ અને 2થી મોટી લઈ અને 2ની નજીક લઈ જાઓ ત્યારે બંને વખતે એફએક્સનું મૂલ્ય એ 11ની નજીક જાય છે અને માટે આવું લખી શકાશે. આનું લક્ષ કેટલું થશે? 11. મિત્રો પેલા શબ્દો લખવાનું ભૂલતા નહીં. બહુ સામાન્ય બાબત છે. હું તમને શબ્દો બોલી લઉં છું અને એ તમારે પરીક્ષામાં લખવાના રહેશે. જોઈએ એનો ચોથો ગણીએ. લિમિટ. આ એક સારો પ્રશ્ન છે. મારી દ્રષ્ટિએ તો જુદા કલરની પેનથી નોટ કરો, શક્ય હોય તો લાલ કલરની પેનથી ચોપડામાં ગણવા જેવો પ્રશ્ન છે. ફરીથી કહું છું, ધ્યાન રાખી પરીક્ષામાં આગલા દિવસે જોઈ અને જવું પડે એવો પ્રશ્ન છે. જો આમાં અવયવ પાડીએ તો જો આમાં x ટેન્સ ટુ 3 હતું તો x - 3 અવયવ પડ્યો. આમાં x ટેન્સ ટુ 2 હતું તો x ટેન્સ ટુ 2 હતું તો x - 2 અવયવ પડ્યો. આની અંદર x ટેન્સ ટુ -3 છે એટલે આનો એક અવયવ x -3 એટલે કે +3 થાય. અને આમાં જો x બરાબર -3 મૂકો ને તો 0 આવી જશે. -3નો વર્ગ 9, 9 દુ 18, 18, 18 વત્તા 9 27 અને 3 ગુણ્યા -9 ગુણ્યા -3 એટલે -27, 27 અને -27 એટલે 0. એટલે એક અવયવ x -3 એટલે એક અવયવ x +3 છે જ. આનો એક અવયવ x +3. બીજો અવયવ ચલો વિચારો.
વિડીયો સ્ટોપ કરી અને 2 મિનિટ વિચારજો. હું અહીંયા લખાવું છું કેવી રીતે થશે. તો જુઓ ક્લિયર છે કે પહેલું પદ લાવવા માટે અહીંયા 2x જોઈએ, 2x² જોઈએ, એટલે x છે એટલે 2x જોઈએ. અહીંયા કેટલા લખું તો 3 અને આ સંખ્યાનો ગુણાકાર 9 થાય. 3 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 9 થાય? 3, તો +3. આ બંને ઉડી જશે. અહીંયા સોરી -3 છે. ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 2x + 3. દાખલો અગત્યનો એટલા માટે છે કે અહીંયા -3 છે, માટે એક્સની કિંમત -3ની બંને બાજુથી -3ની નજીક આવે છે. હું કોષ્ટક બનાવું છું, બહુ ધ્યાનથી જોજો. એક સારો પ્રશ્ન છે. ફરીથી કહું છું, જરૂર પડે તો દાખલાને લાલ કલરની સ્યાહીવાળી પેનથી ગણવો. જ્યારે પણ ભણતા હોઈએ ત્યારે એક વખત અટકી જઈ અને ગણવા જેવો પ્રશ્ન છે. આ x, પહેલાં તો x <-3, x <-3, x fx equal to 2x + 3, x fx equal to 2x + 3. જોઈએ હવે આગળના બે દાખલામાં શું કર્યું હતું. દાખલા તરીકે x → 3 હતું તો x 3થી નાનો હતો તો 2.9, 2.99, 2.999 એવી કિંમતો લખી હતી. અહીંયા લખી હતી 1.99, 1.9, 1.99, 1.999 એવી કિંમતો લખી હતી. અહીંયા શું આવશે? સંખ્યા રેખાને યાદ કરો. -3, -0, -1, -2, -4. -3 થી નાની સંખ્યા કઈ આવશે? 3 થી નાની સંખ્યા 2.99 આવે, 2.999 આવે. પણ -3 થી નાની સંખ્યા -2.9, આ -3 થી નાની નથી. જુઓ અહીંયા આકૃતિમાં જુઓ, આ બાજુ જઈએ તો -3 થી મોટી સંખ્યામાં માઇનસ બગડો આવે અને -3 થી નાની સંખ્યામાં -4 થી મોટી એટલે તગડો આવે, તગડો આવે. એટલે અહીંયા એક્સની કિંમત -3 થી નાની લઈએ ત્યારે -3.1, -3.01, -3.001, -3.0001. ખબર પડી ભાઈ કિંમતોમાં? જ્યારે ઋણ સંખ્યાઓ હોય ત્યારે બદલાઈ જશે. ઋણ સંખ્યાઓ હોય ત્યારે 2.99 એ -3 થી નાની નહીં થાય, -3 થી મોટી થશે. અહીંયા આવી આવશે -2.99, -2.99, -2.999, -2.900, 4 × 9 અપ ટુ સો ઓન જે પણ આવશે તે. હવે આ કિંમત મૂકીએ આપણે, આની અંદર કિંમત મૂકીએ. એક્સની જગ્યાએ મૂકો તો 2 ગુણાકારમાં -3.1 + 3. આમાં મેં એક્સની જગ્યાએ આ કિંમત મૂકી. આ 2 વડે ગુણીએ તો -6.2 + 3 કેટલી કિંમત મળી? -3.2. આ કિંમત મૂકું -3.01 + 3
-6.02 પ્લસ 3 કઈ આવશે? -3.02. હવે સમજાઈ જશે. -3.002 -3.0002 અપ ટુ સો ઓન. અને આમાં મૂકો -2.9 મૂકો. આની અંદર -2.9 મૂકો તો 2 × -2.9 પ્લસ 3 આ થશે -5.8 પ્લસ 3 -2.8. આ મૂકીએ -2.99 મૂકીએ 2 × -2.99 પ્લસ 3 ઇક્વલ ટુ માઇનસ આ કેટલા થશે? ગુણી લો 2 તમે. 300માં 1 ઓછા એટલે 400માં 2 ઓછા -3.98 4.98 પ્લસ 3 -2.98. એના પછીની કિંમત તમે સમજીને લખી શકશો. સમજી એટલે ક્રમિકતામાં આપણે લયબદ્ધ આગળ વધવામાં તો બહુ સરળ છીએ. અને માટે પછી શબ્દોમાં લખવાનું કે એક્સની કિંમત -3 થી નાની -3ની બંને બાજુથી -3 થી નાની અને -3 થી મોટી પસંદ કરી અને -3ની વધુ અને વધુ નજીક લાવીએ તેમ fxનું મૂલ્ય -3ની નજીક જાય છે. માટે કેપિટલ L એટલે માગે લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -3. આખું પરિણામ ન લખવું હોય તો fx લખીએ તોય ચાલે અને એનો જવાબ થશે -3. જો હવે મિત્રો આપણને કદાચ આ કિંમતોમાં ખબર ન પડી હોય તો એક વખત સમજાવી દઉં છું અને સમજાવ્યા પછી એ ખબર ના પડે તો ખાલી તમને એક ટેકનિક બતાવું છું કે તમને ખબર ના પડે તો ચાલે કેવી રીતે. તો જો સંખ્યા રેખા દોરી, આ ઋણ સંખ્યા માટે ખાસ ધ્યાન આપજો. અને એ કોષ્ટકવાળા દાખલા જ્યારે સંખ્યા રેખા દોરીએ તો સ્પષ્ટ થઈ જશે. આ -3 છે. -3 થી મોટી સંખ્યામાં માઇનસ બગડો આવે અને માટે -2.9 એ -3 થી મોટી થાય. -2.9 એ -3 થી મોટી થાય. એવી જ રીતે એનાથી વધારે નજીક લાવો તો આ સંખ્યા મળે, એનાથી વધારે નજીક લાવો તો આ સંખ્યા મળે. અને -3 થી -4 તરફની એટલે કે આ થશે -3.1 -3.01 -3.1 -3.01 એ બધી -3 થી નાની થાય. એટલે આવી રીતે સમજણ પડે. આકૃતિ દોરો એટલે ખ્યાલ આવી જાય કે કઈ કિંમત -થી મોટી છે અને -થી નાની છે. અને ન સમજણ પડે તો જુઓ, હવે અહીંયા ટેકનિક જુઓ. આપણને -3 થી મોટી અને -3 થી નાની કઈ સંખ્યા છે એ ખબર પડતી નથી. તો અહીંથી જુઓ, આટલો ભાગ કાઢી નાખો. અહીંયા ઇન્ડિકેટ જ નહીં કરવાનું ને આપણે ઉપર ક્યાંય લખવાનું જ નહીં કે આ સંખ્યા -3 થી નાની છે કે આ સંખ્યા -3 થી મોટી છે. બસ પૂરું થઈ ગયું. તમે મોટી લખી કે નાની લખી, જે લખી એ ક્રમબદ્ધ લખવાની. અને નીચેના શબ્દોમાં ક્યાંય -3 થી નાની આ છે અને -3 થી મોટી આ છે એવું ક્યાંય આવશે જ નહીં. જો તમારા શબ્દો આવા લખવાના. એક્સની કિંમત -3ની બંને બાજુથી એટલે કે -3 થી નાની અને -3 થી મોટી એવી બંને બાજુથી પસંદ કરી અને -3ની નજીક લાવો. તે બંને વખતે fxનું મૂલ્ય -3ની નજીક જાય છે. માટે આ લક્ષ લખી શકાય. ક્યાંય ઉલ્લેખ કરવો જ ના પડ્યો. મિત્રો સાચું તો પેલું જ છે કે તમને ખબર પડે કે આ -3 થી નાની છે અને આ -3 થી મોટી છે. મેં સંખ્યા રેખાથી સમજાવ્યું, એનાથી ખબર પડે. હજુ એક ખબર પડે એની એક બીજી રીત આપું કે દાખલા તરીકે x ટેન્ડ્સ ટુ 3 છે અને x ટેન્ડ્સ ટુ -3 છે. તો આમાં 3 થી નાની કઈ 2.9 2.99 2.999
આ 3થી નાની છે. ઋણ હોય ને તો આનાથી ઉલટું થઈ જાય, આને ઋણ લગાડો ને તો -3થી મોટી થઈ જાય. આ બીજી એક રીત. આ -3થી મોટી, અને અહીંયા જે 3થી મોટી હતી એને તમે માઇનસ લગાડો તો પેલી -3થી નાની થઈ જાય. બે રીતે મેં સમજાવ્યું તમને, આકૃતિથી સમજાવ્યું અને પ્લસથી વિરોધી કરી દો ને તોય થઈ જાય. અને એ બધું એ ના આવડે તો તમે આવી રીતે સ્પષ્ટ ન લખી અને પણ જવાબ લખી શકો, પણ સ્પષ્ટ લખો એ સાચી રીત તો એ જ છે. એટલે આટલું સમજાવ્યા પછી સ્પષ્ટ લખો એવી અપેક્ષા હું રાખું. હવે 5મો પ્રશ્ન હું સમજાવું છું, એમાં બહુ ગણવા જેવું છે જ નહીં આમ તો જોઈએ તો. x ટેન્સ ટુ 2x નું મૂલ્ય શું થાય? તો જો આમાં એક્સની કિંમત હું 2થી નાની પસંદ કરું 1.9, આમાં મૂકું તો 1.9 થાય. પછી એક્સની કિંમત 1.99 પસંદ કરું તો આનો જવાબ 1.99 થાય. એક્સની કિંમત 1.999 પસંદ કરું તો એફએક્સનું મૂલ્ય 1.999 થાય. ત્યાર પછી એ જ રીતે 2થી મોટી પસંદ કરો 2.1 તો આનો જવાબ 2.1, 2.01 તો 2.001, એ 2.01 એટલે બંને વખતે જવાબ શું આવશે? 0 જ આવશે. અરે સોરી 2 જ આવશે બંને વખતે. એટલે એને તમે ગણી શકશો. એટલે એનો એ જ પ્રશ્ન છે. અમે આના કરતો સહેલો છે એટલે એક પ્રશ્ન તમને ગણવા માટે આપું છું, આ ગણાવું છું. સારો પ્રશ્ન છે. પરીક્ષામાં તો હવે સારા પ્રશ્નો પૂછાય કે ના પૂછાય એનું તો કંઈ માપ હોતું નથી. સમજવાની રીતે એક્ઝામ્પલ 2 ગણાવું મારી દ્રષ્ટિએ પહેલાં કરતાં થોડુંક સારું છે. એક્સની કિંમત 3ની નજીક લઈ જવાની છે. એફએક્સનું મૂલ્ય કોની નજીક જાય છે જોઈએ. એક્સ અને એફએક્સ ઇક્વલ ટુ 2/x - 3. એક્સ fx equal to 2/x - 3. હવે જોઈએ કિંમતો મૂકીએ. 3થી નાની 2.9, 2.99, 2.999, 2.9999, અપ ટુ 100. 2.99 મૂકીએ આમાં. 2 ભાગાકારમાં 2.9 - 3, 2 ભાગાકારમાં કેટલા થશે? 2.9 - 3 -0.1, એટલે આનો જવાબ થશે -20. -20. બીજી કિંમત મૂકીએ. એક્સ બરાબર 2.99 મૂકું તો આ થશે 0.01, તો -200 થશે. આ થશે -2000, -20,000. અહીંયા મૂકીએ આપણે. એક્સની કિંમત 3.1 મૂકીએ. 3.01, 3.001, 3.0001 અપ ટુ 100. 3.1 મૂકીએ, જોઈએ શું આવે છે. એફએક્સમાં એક્સની કિંમત 3.1 મૂકીએ. 2 ભાગાકારમાં 3.1 - 3, 3.1 - 3 એટલે 0.1,
1 0.1 એટલે કેલ્ક્યુલેટર છે આમ તો તમને આવડે, આ થશે 20. એવી જ રીતે અહીંયા એક પોઈન્ટ વધારશો એટલે અહીંયા 0.2 ભાગાકારમાં 0.01 એટલે 200, આ 2000, આ 20000. જો બંને વખતે જવાબ ભિન્ન મૂલ્યોની નજીક જાય છે, એક્સની કિંમત 3થી નાની લઈ એક્સનું મૂલ્ય 3ની વધારે નજીક લઈ જઈએ, તેમ એફએક્સનું મૂલ્ય પણ કોઈ નિશ્ચિત સંખ્યાની નજીક જતું જ નથી. જુઓ, આ તો -200માંથી -2000, -20000, -2 લાખ, એટલે આનું ડાબી બાજુનું લક્ષ પણ અસ્તિત્વ ધરાવતું નથી. અને આ બંને તો બિલકુલ એકબીજાથી દૂર જાય છે, જમણી બાજુનું લક્ષ પણ અસ્તિત્વ ધરાવતું નથી, એટલે એક પણ બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. એટલે શબ્દોમાં લખવું હોય તો એવું લખી શકાય, એક્સની કિંમત 3થી નાની પસંદ કરી 3ની નજીક લઈ જઈએ તેમ એફએક્સનું મૂલ્ય ઋણ અનંતની નજીક જાય છે, અને એક્સની કિંમત 3થી મોટી પસંદ કરી 3ની વધુ અને વધુ નજીક લઈ જઈએ તેમ એફએક્સનું મૂલ્ય ધન અનંતની નજીક જાય છે, જે બંને ભિન્ન છે અને માટે સમાન ન હોવાથી વિધેયનું લક્ષ મળતું નથી. તો જોઈએ 4.2માં આજે આપણે અહીંયા આ બીજો દાખલો પૂરો કર્યો ત્યાં સુધી રાખીશું. બરાબર, આવા ઉદાહરણ છે એ તમે વચ્ચેના ઉદાહરણ નંબર 5, 6, 7, 8 અને 9, આવું જ ઉદાહરણ 8 છે એ તમે શબ્દોમાં ઉપયોગ કરવો હોય તો તમે એમાં કરી શકો. કેમ લક્ષ અસ્તિત્વ નથી ધરાવતું એ શબ્દો લખવા માટે. એટલે 5થી શરૂ કરીને 9 સુધીના ઉદાહરણો તમે ગણજો. આપણે અત્યારે આટલો જ રાખીશું.